पालेज में आने वाले जीआईडीसी के पानी के निकाल के लिए भरूच के एसडीएम समेत के अधिकारियों ने ग्राम पंचायत की मुलाकात लेते हुए जरूरी मुद्दों पर चर्चा की। पालेज में भरूच जिला के एसडीएम समेत के अधिकारी पहुंचे थे। दरअसल पालेज ग्राम पंचायत के साथ जीआईडीसी का पानी जो पालेज तालाब में आता है, उस मुद्दे पर उनकी ओर से चर्चाएं की गई थी। आपको बता दें कि वहां पर बरसाती घास की सफाई तो की जाती है, लेकिन उसके बावजूद भी जीआईडीसी का जो पानी है वो लोगों के घरों में घुस जाता है, जिसकी वजह से लोगों को बेहद नुकसान पहुंचता है। ऐसे में इस मामले में पालेज पहुंचकर एसडीएम समेत के अधिकारियों ने जरूरी मुद्दों पर चर्चाएं की थी। હું પાલેજ ગ્રામ પંચાયતમાંથી ડેપ્યુટી સરપંચ સત્રીખા પઠાણ બોલું છું। કાલના આપણે એસડીએમ સાહેબ અહીંયા આવેલા જીઆઈડીસીની અંદર, જેમાં જીઆઈડીસી વાળોએ જે કમ્પ્લેન કરેલી કે ભાઈ જીઆઈડીસીનું પાણી પાલેજ પંચાયત આવવા દીધી નથી, પરંતુ આપણે આ જીઆઈડીસી વિસ્તાર જે છે તે આપણા પૂર્વ વિસ્તારમાં આવેલી છે અને પશ્ચિમ વિસ્તારમાં આપણું ગામ આવેલું છે। આ બંને વિસ્તારની વચ્ચે એક હાઈવે નંબર 48 આવેલું છે। ત્યારબાદ આ તમામ પાણી આપણા ડભોઈથી લઈ અને પાલેજ સુધીનું પાણી જીઆઈડીસી વિસ્તાર તરફ આવે છે ને તમામ પાણી આપણા પાલેજની અંદર તળાવમાં આવે છે। હવે આપણા તળાવની કેપેસિટી એટલી બધી નથી જેથી આપણે આ બધું પાણી આપણે તળાવમાં રહી અને આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ। પાલેજ પંચાયતની જેટલી પણ મહેનત થઈ છે સાફ સફાઈની, કાચ સાફની, એ ટોટલી સાફ સફાઈ અમારે કરેલી છે। તેમ છતાં પણ એપ્રિલ મેની અંદર અમારે તમામ તળાવનું પાણી ખાલી કરાવેલું, તેમ છતાં પણ આ ચોમાસાની અંદર ઓવરફ્લો થઈ ગયું તળાવ અને ગામ વિસ્તારની અંદર પાણી ભરાય એવી પોઝિશન થઈ ગઈ। તેમ છતાં પણ આ વિસ્તારમાં જો જીઆઈડીસીનું પાણી જો આપણે જો તળાવમાં આવે તો અમારા પાલેજ ગ્રામ પંચાયતની અંદર, પાલેજ ગ્રામ વિસ્તારની અંદર મિનિમમ 2000 કાચા પાકા મકાનો છે। એ લોકોના ઘરોમાં પાણી પેસી જાય અને ગરીબ લોકો હેરાન પરેશાન થાય, જેથી કરીને આપણા સાહેબ સાથે અમે રજૂઆત કરેલી કે સાહેબ આ પ્રમાણનો સમસ્યા છે, તો એસડીએમ સાહેબે અમને બાંયધરી આપેલી છે કે અમે જીઆઈડીસી વાળાને કહીશું કે ભાઈ એ લોકોને અલગ ગટર બનાવે અને જીઆઈડીસીનું પાણી અલગ જગ્યાએથી ગામની બહાર પાણી નાખે, એવી એમને બાંયધરી આપેલી છે। તે બદલ હું એસડીએમ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભારી છું। એવા સમયની અંદર સાથ અને સહકાર આપે છે હરેક टाइम ने अंदर, ये बड़ा हूँ गाम खूब आभारी छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।